નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા જેવી સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પર એક પછી એક તૂટી પડી છે। 7 થી 10 તારીખ ગુજરાત રાજ્યમાં સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે। તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી કલાકો ખૂબ ભારે બનવાની છે। છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા છે અને સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપરથી આગળ વહી ગઈ છે। એટલે ગુજરાતમાં અત્યારે સિસ્ટમ જતી રહેશે એટલે બધા લોકોને એવું છે કે હવે પાછી મિત્રો ગરમી શરૂઆત થશે, પરંતુ ગરમીની સાથે સાથે એક પાછું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે પણ ચેતવણી આપી દીધી છે 7 તારીખ માટે। અને અંબાલાલ પટેલે પણ જે છે મિત્રો સૂચના આપી દીધી છે કે 7 થી 10 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર નવું પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂક્કા કાઢશે। તો ગુજરાતવાસીઓ સાવચેત થઈ જજો। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આખા ગુજરાતમાં ભારે મેઘતાંડવ જોવા મળશે। 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં સિસ્ટમ ભૂક્કા બોલાવી શકે અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે અને હવામાન વિભાગ જે છે ગુજરાતનું તેમણે પણ મિત્રો ટોટલ 12 જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરી દીધું છે। કયા કયા જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે તેના વિશે વાત કરું તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, તેની સાથે દાહોદ, પંચમહાલ, મહીસાગરથી લઈને નીચે આવીએ તો મિત્રો છોટા ઉદેપુરથી લઈને નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ લાગુના જિલ્લાઓમાં જે છે તે હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે। તો આ બધા ભાગોની અંદર પણ આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના છે। ખાસ સાવચેત રહેવું નવી સિસ્ટમની આગાહી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત અને ઈરાન જૂના મિત્રો છે તેવું જણાવવામાં આવ્યું અને ઈરાન જે છે તે ગુજરાત અને ભારત દેશ સાથે જૂના ઇતિહાસો ધરાવે છે, જેથી યુદ્ધમાં જે છે તે ગુજરાત અને ભારતને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તેવો સંદેશો મિત્રો સામે આવ્યો છે। અને તમારામાંથી 99% લોકોને નહીં ખબર હોય મિત્રો, અત્યારે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચેનું, તો ઈરાન અને ગુજરાતના ખૂબ જૂના ઇતિહાસો છે, ખૂબ જૂના મિત્રો છે તેવું પણ સામે આવ્યું છે। ત્યારે તમારામાંથી મોટા ભાગના લોકોને નહીં ખબર હોય અને આ જ દોસ્તી અત્યારે કામ આવી રહી છે અને ભારતને પેટ્રોલ, ડીઝલ અને ઈંધણનો કોઈ પણ પ્રકારની અસગવડતા નહીં પડવા દે ઈરાન તેવી પણ ખાતરી આપી છે। મિત્રો વિશ્વભરમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિને કારણે અમુક દેશોમાં જે છે તે લોકડાઉન જેવી પરિસ્થિતિ લગાવી દેવામાં આવી છે, છતાં પણ ભારતની અંદર આવી કોઈ મૂંઝવણ નથી। ભારત આજે પણ અખંડ ઊભું છે। આની પાછળ કારણ છે કે ભારતનું ગુજરાત જે છે જ્યાં આપણે બધા રહીએ છીએ તો ગુજરાત અને ઈરાન સાથે જૂનો ઇતિહાસ જોડાયેલો છે। ગુજરાત અને ઈરાનના ઇતિહાસમાં ખાસ જગ્યા મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં ઈરાનના જે દૂતાવાસ છે ખુદ ઈરાનના લોકોએ મિત્રો કોમેન્ટ કરી છે ભારત અને ખાસ કરીને ગુજરાતનો જે વિસ્તાર છે તેની સાથે અમારા ઇતિહાસ ખાસ જૂના છે તેવું ઈરાને કહ્યું છે। દૂતાવાસે મિત્રો ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ જે છે તેને પણ જવાબ આપ્યો છે। હર્ષ સંઘવીએ પણ માહિતી મૂકી હતી એલપીજી ટેન્ડરના સુરક્ષિત પસાર થવા બાબતે। મિત્રો ઈરાને અહીંયા કહ્યું કે ભારત સાથે જે છે તે જૂના સંબંધો છે અને ગુજરાત સાથે ઈરાનનો ઇતિહાસ જોડાયેલો છે, તે બદલ ગુજરાત અને ભારતીયોએ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી દુનિયાના દેશોના જે ઓઇલ, ઈંધણ અને પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે તેમાં ઈરાન અને ભારતીય દોસ્તીને કારણે ગુજરાતને કોઈ મૂંઝાવવાની જરૂર નથી। પેટ્રોલ, ડીઝલ અને જેટલા પણ ઈંધણની આયાત છે તે નિશ્ચિત રૂપે કરવામાં આવશે। તો મિત્રો જૂના સંબંધો ગુજરાતના અને જૂનો ઇતિહાસ જે છે તે આજે ભારતને ખૂબ કામ લાગી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો જાત્રા કરવા માટે 50,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર ત્યારે ગુજરાતની અંદર ઘણા બધા લોકોને ફરવાનો શોખ હોય છે, તો આ પરિસ્થિતિમાં જો તમારે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી છે અને ખાસ કરીને જો પ્રવાસો કરવા છે તો સરકાર 50,000ની સહાય આપશે। ઘણા બધા લોકો મિત્રો જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના હોય છે કે જેમના માટે ભગવાનના મંદિરોની યાત્રા કરવા માટે પૈસા હોતા નથી, તો આવી પરિસ્થિતિમાં આવા લોકો પણ માનસરોવર, કૈલાસ સરોવર જેવા મિત્રો મંદિરોની યાત્રા કરી શકે માટે સરકાર હવે 50,000 રૂપિયાની સહાય આપશે। ખાસ મિત્રો આમાં કોને કોને સહાય મળશે, કયા કયા લોકોને મળશે એના વિશે પણ જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ મિત્રો સૌથી પહેલા કૈલાસ માનસરોવર યાત્રા આ યોજનાનું નામ છે। તો આ કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજનાની અંદર શ્રદ્ધાળુઓને આ કઠિન યાત્રા માટે આર્થિક પૈસા પૂરા પાડવામાં આવશે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિને 50,000 રૂપિયાની સરકાર તરફથી સીધી સહાય આપવામાં આવશે અને આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે। સૌથી પહેલા મિત્રો કયા કયા
લોકોને આ યોજનામાં લાભ મળશે. તો સૌથી પહેલા જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય અને 50,000 રૂપિયાની સહાય મેળવવી હોય તો તમે ગુજરાતના હોવા ફરજિયાત છે, ગુજરાતના રહેવાસી તમે હોવા જોઈએ. બીજા નંબરે કેટેગરી એટલે કે તમારી જ્ઞાતિ, તમારી જે જાતિ છે મિત્રો, તમારી જ્ઞાતિ જનરલ, SC, ST અને OBC હોવી જોઈએ, જેમાં મોટા ભાગના લોકોની મિત્રો 99% લોકોની જાતિ જે છે ત્યાંની અંદર આવી જતી હશે. તો આ જ્ઞાતિને લઈને માહિતી, તેની સાથે તમારી આવક મર્યાદાને લઈને પણ અપડેટ છે કે આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય અને ફરવા જવું હોય, 50,000 રૂપિયાની સહાય મેળવવી હોય તો તમારી આવક મર્યાદા કોઈ પણ હોય તેનાથી કોઈ મતલબ નથી. વ્યવસાય એટલે કે કયો ધંધો તમે કરતા હોવા જોઈએ, તો કોઈ પણ વ્યવસાય હોવા જોઈએ, તમારો કોઈ પણ પ્રકારનો ધંધો હોય તેની સાથે પણ કોઈ લેવા દેવા નથી. તમામ લોકો જે છે તે યાત્રા કરી શકે, ભગવાનના દર્શન કરી શકે, માટે સરકાર 50,000 રૂપિયા તમામને આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો, 2,000 રૂપિયાના હપ્તા હવે ગુજરાતમાં બંધ. જી હા મિત્રો, સમાચાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતોને ટોટલ 22 હપ્તા મળી ચૂક્યા છે. છેલ્લો 22મો હપ્તો પણ 14 માર્ચ એટલે કે આજથી 1 મહિના પહેલા ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, પરંતુ હવે 23મો હપ્તો આવશે. એનાથી કેટલાક મોટા પાયે ફેરફાર કરવાની જાહેરાત ગઈકાલે સરકારે કરી છે અને ટોટલ મિત્રો તમને જણાવી દીધું, આ માટે સરકારે 10 થી વધારે રાજ્યોની અંદર આ નિયમો અમલમાં મૂકી દીધા છે. એમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થયો છે, જેથી તમારા હપ્તા પણ હવે બંધ થઈ જશે. જ્યાં મિત્રો સરકાર એટલા માટે કરી રહી છે કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા લોકો ખોટી રીતના 2,000 રૂપિયાના હપ્તાનો લાભ લે છે. ખેડૂત ના હોવા છતાં પણ 2,000ના હપ્તા મેળવે છે. આવા લોકોને બાકાત કરવા માટે સરકારે હવે ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. ગુજરાત સહિતના રાજ્યોની અંદર જેટલા પણ ખેડૂતોએ પોતાનું ખેડૂત ID કાર્ડ નહીં બનાવરાવ્યું હોય, એટલે કે જો તમે ફાર્મ રજિસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા તમારું જો ખેડૂત ID કાર્ડ નહીં બનેલું હોય તો તમને હવેથી 2,000 રૂપિયાનો હપ્તો મળતો બંધ થઈ જશે. જો કે ગુજરાતના ઘણા બધા લોકોના હજુ પણ ફાર્મર ID કાર્ડ, ખેડૂત કાર્ડ બનવાના બાકી છે. તો જો તમારું ખેડૂત ID કાર્ડ ના બન્યું હોય તો વહેલી તકે કઢાવી લેજો, નહીતર જે 23મો હપ્તો છે ત્યાંથી તમને હપ્તા મળવાની બંધ થઈ જશે. તો ખાસ મિત્રો, હવે મોટા પાયે લોકોના નામ રદ કરવામાં આવશે જેમની પાસે આ ખેડૂત કાર્ડ નહીં હોય, કારણ કે જે ખોટા યોજનાનો લાભ લઈ રહ્યા છે ખોટી રીતે, એમને બાકાત કરવા માટે સરકારે મોટો ઐતિહાસિક નિર્ણય PM કિસાન યોજનામાં લીધો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 3 સવારી વાહન ચાલકોને ભારે દંડ ફટકારવામાં આવશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર છે. જો તમે પણ કોઈ પણ પ્રકારના દોસ્તારો સાથે, મિત્રો સાથે અથવા ઘર પરિવારના લોકો સાથે જો 3 સવારીમાં વાહન ઉપર જતા હોય તો સાવચેત થઈ જજો, નહીતર તમારે જે છે તે મિત્રો મોટો દંડ આપવો પડી શકે. જ્યાં મિત્રો જો તમે પણ તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા હોય અથવા તમારા બાળકોને જો તમે ગાડીની અંદર બેઠાડી રહ્યા હોય તો એ પરિસ્થિતિમાં તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે, કારણ કે આવી પરિસ્થિતિમાં મિત્રો તમને જણાવી દીધું, 2 વ્હીલર ઉપર 3 સવારીમાં જો તમે સવારી કરતા પકડાશો તો 1,000 રૂપિયાનો દંડ હવે તમારે ભરવો પડી શકે. ટ્રિપલ સવારી રોકવા માટે સરકારે નિર્ણય લીધો છે. તો જો તમે 3 સવારીમાં જતા પકડાશો તો 1,000 રૂપિયા આપવા પડશે. અને ત્રીજી જે સવારી હશે એટલે કે જો તમે 2 મોટા વ્યક્તિ હોય અને જો ત્રીજું બાળક હોય તો 4 વર્ષ સુધીનું જો બાળક હશે તો કોઈ વાંધો નથી, તો એને ત્રીજી સવારી નહીં ગણવામાં આવે. પરંતુ એ બાળક 4 વર્ષથી ઉપરનું એટલે કે 5-6 વર્ષનું પણ હશે તો એને પણ ત્રીજી સવારી ગણી લેવામાં આવશે. તેવી પણ મિત્રો જે છે અહીંયા મોટી જાહેરાત કરવામાં આવી. તો આ મામલે ખાસ દરેકે સાવચેત રહેવું. ત્યાર પછી મોટા સમાચાર આવી રહ્યા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આગામી 48 કલાકમાં થશે કંઈક મોટી નવાજોની. ડોનાલ્ડ ટ્રમ્પે મોટું એલાન કરી દીધું છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા છે. લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ છે તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ હવે કંટાળી ચૂક્યા છે. મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળ્યો છે અને તમે જાણો છો કે યુદ્ધને હવે 40 દિવસ પૂરા થવા આવ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે આવનારી 48 કલાક હવે છેલ્લી છે. તેમણે મિત્રો ઈરાનને સ્પષ્ટ પ્રમાણે ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે કહી દીધું છે કે છેલ્લા 48 કલાકનું અલ્ટિમેટમ છે અને ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે જ્યાં આખી દુનિયાનું તેલ અને ઓઇલનું સપ્લાય થાય છે એ જો રસ્તો બ્લોક કરેલો છે નહીં ખોલે ઈરાન, તો 48 કલાકમાં જે છે તે બરબાદ કરી દેવામાં આવશે ઈરાનને. તે મિત્રો મોટો જે છે તે મિત્રો ફટકો મારી દીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે. ત્યાર પછી ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 2 દિવસ પછી પરમાણુ યુદ્ધ શરૂ કરી શકે. જોકે મિત્રો આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે 48 કલાક હવે એટલે કે છેલ્લા 2 દિવસ છેલ્લા છે. જો ઈરાન રસ્તાઓ બ્લોક કરેલા નહીં ખોલે તો અમેરિકા હવે ઈરાનને બરબાદ કરશે, તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી. તો 2 દિવસ પછી કંઈક મોટી નવાજૂની થઈ શકે, કારણ કે 99% ચાન્સ છે કે ઈરાન જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલશે નહીં.
ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના જાહેરમાં મૂકવામાં આવી છે. સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો ખેડૂતોની યોજના માટે અવારનવાર મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે, તેની વચ્ચે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ એક નવી પહેલ શરૂ કરી રહી છે. આની અંદર મિત્રો સરકાર જે છે તે ખેડૂતોને હવે મોટી સહાય આપશે. તમને મિત્રો જણાવી દઈએ તો અત્યાર સુધી જે ખેડૂતોની આવક છે, આ યોજના જો અમલમાં આવશે તો આનાથી ખેડૂતોની આવક લગભગ વધી જશે, ડબલ થઈ શકે. કારણ કે અત્યાર સુધી મિત્રો ખેડૂતો જ્યારે ખેતી કરે છે અને વર્ષના પૂરું થાય ત્યારે, વર્ષ છેલ્લું અંત આવે ત્યારે ખેડૂતો જે પોતાનો પાક હોય છે તેને ભેગો કરે છે અને માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે. અને ખેડૂતો માર્કેટ યાર્ડમાં પાક વેચે છે, ત્યાર પછી માર્કેટ યાર્ડમાંથી એ પાક વ્યાપારીઓ પાસે જાય છે. વ્યાપારીઓ પાસેથી મિત્રો એ પાક જે છે ખેડૂતોનો તે બજારમાં જાય છે અને બજારમાંથી લોકો ખરીદે છે. તો આમ વચ્ચે 4-5 મોટા કમિશનો લાગી જાય છે. 4-5 લોકો પાસેથી પાક પસાર થાય છે, એટલે લોકો સુધી એ પાક પહોંચે તેનું કોઈ કમિશન ખેડૂતોને મળતું નથી. ખેડૂતોને માત્ર માર્કેટ યાર્ડમાંથી જ ભાવ મળે છે. તો હવે સરકાર એવી યોજના ઉપર વિચારણા કરી રહી છે કે ખેડૂત સીધા લોકોને પાક વેચી શકે. આનાથી વચ્ચેના જે કમિશનો છે તે દૂર થઈ શકે અને ખેડૂત સીધો પોતાનો ફાયદો ઉપાડી શકે. એવી યોજનાઓ વિશે કામ થઈ રહી છે અને આના માટે 400 જેટલા ખેડૂતો સાથે કૃષિ મંત્રી જે મિત્રો શિવરાજ ચૌહાણ છે તેમણે મીટિંગ પણ કરી છે. અને જો મિત્રો આ યોજના લાગુ થઈ જાય છે તો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય ગણવામાં આવશે અને ખાસ તો ખેડૂતોને આવક જે છે તે વધતી જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો એક અદ્ભુત ઘટના સામે આવી છે રાજકોટમાંથી. રાજકોટની અંદર મિત્રો તમને જણાવ્યું તો ગુજરાતની અંદર રાજકોટની અંદર તલાટી મંત્રી એક વ્યક્તિ જ્યારે સરકારી કામોની પૂછપરછ કરવા ગયા ત્યારે એના ઉપર હુમલો કરવામાં આવ્યો. જ્યાં મિત્રો અત્યારે ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે લ્યો બોલો હવે આપણે પૂછવાનું પણ નહીં, કારણ કે તમને જણાવી દઈએ તો એક વ્યક્તિ જે છે તે ખાસ કરીને વ્યક્તિ પણ ના ગણી શકો, મહિલા હતા મિત્રો. તો મહિલાને મિત્રો તલાટી તરફથી ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા. જ્યાં મિત્રો શૌચાલય માટે સરકાર એક યોજના ચલાવે છે, જેમાં શૌચાલય બનાવવા માટે જે છે તે મિત્રો સરકાર પૈસા આપે છે. તો કોઈ મહિલાઓએ મિત્રો ફોર્મ ભર્યું હશે શૌચાલય બનાવવા માટે અને પૈસા આવ્યા નહીં હોય, તો લાંબા સમયથી પૈસા અને સહાય જમા નહીં થઈ હોય, એટલા માટે મહિલા જે છે તે મિત્રો રાજકોટની અંદર જે છે તે મિત્રો જે તલાટી મંત્રી છે તેમના ઓફિસમાં જાય છે અને પૂછે છે કે હજુ સુધી સહાય શૌચાલયની કેમ જમા નથી થઈ. તો માત્ર સવાલ જ મહિલાએ પૂછ્યો તો તેને પૂછવા ગયેલા મહિલાને તલાટીએ ધક્કો મારીને પાડી દીધા હતા. અને આ જે મહિલા છે તેને માથાના ભાગમાં મૂંઢ ઈજા થતા તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મિત્રો આનાથી ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે લ્યો કેવા દિવસો આવ્યા, હવે આપણે મંત્રીને સવાલ પણ નહીં કરવાના, કારણ કે જો સવાલો કરશો તો આવી રીતના મિત્રો માર પડવાની પણ હવે શરૂઆત થવા લાગી છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો સોના ચાંદીમાં ભારે તેજી જોવા મળી. જ્યાં મિત્રો યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવ એકદમ તળિયે બેસી ગયા હતા અને ભાવ ખૂબ જ ઓછા થઈ ગયા હતા. તેની વચ્ચે હવે ફરીથી સોના અને ચાંદીની માર્કેટો વધવા લાગી છે અને ફરી પાછા ભાવ વધવા લાગ્યા છે. તેની વચ્ચે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ જાણીએ તો સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. સરકારના નવા ભાવ મુજબ મિત્રો તમને જણાવી દઈએ તો સરકારે જે નવો ઇમ્પોર્ટ નિયમનો ફેસલો લીધો છે ત્યાર પછી ભાવ ફરીથી વધવા લાગ્યા છે. આની અંદર તમને મિત્રો જણાવી દઈએ તો સોના અને ચાંદીની અંદર ભાવો અત્યારે 2 દિવસ પહેલા ખૂબ ઘટી ગયા હતા, પરંતુ હવે ફરીથી ભાવ વધવા લાગ્યા છે. 10 ગ્રામ સોનાના ભાવ 1,51,000 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. તેની સામે ચાંદીના પણ જે નવા ભાવ આવી રહ્યા છે તે મુજબ ચાંદીના ભાવ પણ હવે 5,000 રૂપિયાના આજે વધારા સાથે 2.5 લાખને પાર 1 કિલો ચાંદીના ભાવ પણ જે છે તે પહોંચી રહ્યા છે. તો વળી પાછા ભાવો મિત્રો વધી રહ્યા છે. 10 દિવસ ભાવ ઘટ્યા ત્યાર પછી દરેક લોકોને એવું હતું કે ભાવ સોનાના 1 લાખની અંદર આવી જશે, પરંતુ એવું મિત્રો થવાનું નથી. ભાવ ફરીથી વધી ગયા. તો ભારતને ઘરમાં ઘૂસીને મારીશું તેવું પાકિસ્તાન તરફથી આજે નવું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા બધા વર્ષોથી સંબંધ બગડેલા છે અને ખાસ ગયા વર્ષે જ્યારથી ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું છે ત્યારથી ભારતે પાકિસ્તાનનું પાણી રોકી લીધું છે અને પાણી રોક્યા પછી પાકિસ્તાનમાં ભૂખમરો હોવાથી પાકિસ્તાન પાણી માટે તડપી રહ્યું છે અને ગમે તે શબ્દોનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આજથી થોડા દિવસ પહેલા મિત્રો જે છે તે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ મોટું નિવેદન આપ્યું હતું કે જો ભારતનો પાડોશી દેશ એટલે કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હરકત હવે ફરીથી કરશે તો આ વખતે ભારત જે છે તે છોડશે નહીં, કડકમાં કડક જવાબ આપશે વળતો, તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું. તો આનો વળતો જવાબ મિત્રો પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે મિત્રો ભવિષ્યને લઈને કહ્યું છે કે તેમણે કહ્યું કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારનું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે તો ભારતીયોને ઘરમાં ઘૂસીને મારીશું
તેવું પણ ખ્વાજા આસિફે મિત્રો નિવેદન આપ્યું છે. રાજનાથસિંહ દ્વારા મિત્રો જે પાકિસ્તાનને આપવામાં આવેલી ધમકી હતી થોડા દિવસ પહેલા, તેના વળતા જવાબમાં મિત્રો પાકિસ્તાને આ જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાનને મિત્રો અત્યારે હાલ મિત્રો એના દેશની હાલત એટલી ખરાબ છે કે મિત્રો ખાવા પીવા માટે પણ ફાફા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલ પૂરું થઈ ચૂક્યું છે, છતાં પણ પાકિસ્તાન જે છે તે નાપાક હરકત કરવાનું છોડતું નથી. આની વચ્ચે પાકિસ્તાન ખુદ મિત્રો જાણે છે કે જો યુદ્ધ થાય છે તો ભારત પાકિસ્તાનને મિત્રો કાચે કાચું ચાવી જાય તેમ છે, છતાં પણ મિત્રો પાકિસ્તાન વારે વારે આંગળી કરે છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને પાકિસ્તાને જે નિવેદન આપ્યું છે તેનો વળતો જવાબ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. જી હા મિત્રો, તમારા ઘરમાં, પરિવારમાં અથવા તો સગા સંબંધીમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો પ્રસૂતિ દરમિયાન મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. યોજનાનું નામ છે પ્રસૂતિ સહાય યોજના. આ યોજનાની અંદર મહત્વના સમાચાર છે મિત્રો. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી મહિલાએ 37,500 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ તમારે જોશે. અને આ બધા ડોક્યુમેન્ટ સાથે, બધા પ્રૂફ સાથે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને સરકાર મહિલાઓને પ્રસૂતિ સમય દરમિયાન બાળકને જન્મ આપવા બદલ 37,000ની સહાય આપશે. આ યોજના આપવાનો મુખ્ય હેતુ છે કે ગરીબ પરિવારની મહિલાઓ પણ બાળકોને જન્મ આપે ત્યારે સારી રીતે ભરણ પોષણ કરી શકે અને બાળકને સારું એવું પોષણ આપી શકે. આ પૈસાનો ઉપયોગ કરીને એટલા માટે આ યોજનામાં મહિલાઓને પૈસા મળે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો આજના તાજા બજાર ભાવો વિશે વાત કરીએ તો મિત્રો માર્કેટોની અંદર અવારનવાર નવા ભાવો જાહેર થતા હોય છે. ત્યારે આજે મિત્રો માર્કેટ યાર્ડમાં કયા પાકના કયા ભાવો બોલાયા તેના વિશે વાત કરીએ તો મિત્રો તમામ પાકના ભાવો અમે અહીંયા લઈને આવેલા છે. આ મહેનત માટે એક વિડીયોને લાઈક ના કર્યું તો અત્યારે જ કરી લેજો. તો ચાલો મિત્રો એક પછી એક બધા પાકના ભાવ જાણીએ. સૌથી પહેલા ઓછામાં ઓછા કેટલા રૂપિયા પાકના ભાવ બોલાયા એ હું તમને જણાવીશ, અને ત્યાર પછી વધુમાં વધુ એ પાકના કેટલા ભાવ બોલાયા એ હું તમને જણાવીશ. તો શરૂ કરીએ ઘઉંથી. તો મિત્રો ઘઉંના ભાવ 451 થી શરૂ થઈને 600 રૂપિયા સુધી બોલાયા. ટુકડા ઘઉંના ભાવ 426 થી લઈને 862 સુધી બોલાયા. કપાસના ભાવ 1260 રૂપિયાથી શરૂ થઈને 1746 સુધી આજે કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. મગફળીની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ 1671 સુધી ગયો અને ઝીણી મગફળીનો ભાવ 1616 રૂપિયા સુધી આજે ગયો. ત્યારે બીજી બાજુ પણ જોઈ લો તો મિત્રો શીંગ જે છે, ફાડા શીંગના ભાવ 1411 થી લઈને 1971 ગયા. તલના ભાવ 1450 રૂપિયાથી 2281 રૂપિયા બોલાયા. જીરુના ભાવ 2000 રૂપિયાથી લઈને 4321 રૂપિયા સુધી ગયા. ત્યારે વરિયાળીના ભાવ 926 થી લઈને 1800 રૂપિયા. ધાણાના ભાવ 1751 થી લઈને 2551 સુધી બોલાયા. ત્યારે તુવેરના ભાવ 1000 થી લઈને 1581. ચોળીના ભાવ 500 રૂપિયા સુધી રહ્યા. ત્યારે ચણાના ભાવ મિત્રો ગઈકાલે જે માર્કેટ યાર્ડની અંદરનો ભાવ સામે આવ્યો તેમાં 916 થી શરૂ થઈને 1081 બોલાયા. મગના ભાવ 1201 રૂપિયા થી લઈને 2061. મકાઈના ભાવ 311 થી લઈને 321 રૂપિયા બોલાયા. ડુંગળીના ભાવ 40 રૂપિયાથી લઈને 236 અને લસણના ભાવ 651 થી લઈને 1541 રૂપિયા બોલાયા.